હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો બજાર કરેક્શનમાં ચાલી રહ્યું છે. વધે ઘટે આજે પણ થોડો ઘટાડો દેખાઈ રહ્યો છે. બે દિવસ થોડી સારા શેરોમાં તેજી આવેલી, પરંતુ 11, 12 ને 13 તારીખમાં ગજબ જે નાની કંપનીમાં ઘટાડો થયો છે, એમાં એનો સમય આવશે. 100% રિકવરી થઈ જશે. આપણા બધાના પોર્ટફોલિયોમાં મિડ કેપ, સ્મોલ કેપ, માઇક્રો કેપ શેરો છે. એના માટે કોઈ મોટી ચિંતાનું કારણ નથી. શેરબજારમાં આવા કરેક્શન રહેતા આવે છે. આપણે આજે પોસ્ટ શેરની વાત કરવી અને એ ઉપરથી પોસ્ટ શેર કેટલા ઘટ્યા છે અને હવે એમાં તમારે શું કરવું જોઈએ એના માટેની ચર્ચા કરવી. પહેલો શેર છે ડીપી વાયર. આ કંપની 290 આસપાસ ચાલતી હતી કંપની. અત્યારે એમાં ખૂબ ઘટાડો થયો છે અને કંપની 443 રૂપિયા ઉપર 540ની 443 રૂપિયા, એટલે કે 6 રૂપિયાનો ઘટાડો થયો છે કંપનીમાં. એનું માર્કેટ કેપ 837 કરોડ હતું, તે ઘટીને 686 કરોડ થઈ ગયું મિત્રો. અને જ્યારે વધવા મળશે કંપનીઓ, તેમાં આ કંપનીઓ ઝડપી હોય છે. પીએ 20 ઉપર હતો, એ પીએ 16 ઉપર આવી ગયો છે. એકદમ સસ્તો શેર બની ગયો. કંપનીમાં વેચાણ નફામાં કોઈ તકલીફ નથી. EPS 6.80 છે અને કંપનીની પીબી અને બુક વેલ્યુ 123 રૂપિયા. બુક વેલ્યુ પણ સારામાં સારી છે. એ કંપની પાસે એસેટ સારું છે. ફેસ વેલ્યુ 10 છે. સેક્ટરનો પીએ આ ડીપી વાયર એટલે કે જે સ્ટીલ કંપનીઓ છે, પાઇપો બનાવે છે, એનો પીએ 29 ચાલે છે. એના પીએથી ખૂબ નીચો પીએ આ કંપનીનો પીએ થઈ ગયો છે 16. ડિવિડન્ડ કંપની આપે છે. એક વર્ષમાં કંપનીએ 71%, 2 વર્ષમાં 102% અને 5 વર્ષમાં 707% રિટર્ન આપ્યું છે. કંપનીએ બોનસ 2023માં આપેલું છે મિત્રો. હવે આપણે હોલ્ડિંગની વાત કરીએ તો 74% હોલ્ડિંગ પ્રમોટરનું છે. આશાદેવી કટારિયા અને તેમના સભ્યોનું હોલ્ડિંગ છે. પબ્લિકનું હોલ્ડિંગ 25.20% છે અને કંપનીએ સારામાં સારું એમાં વેચાણ અને નફામાં સતત ગ્રોથ કર્યો છે મિત્રો. કે 2021માં 466 કરોડ હતું, તે 22માં 783 કરોડ થયું છે અને 23માં 1215 કરોડ, એટલે કે 3 ગણું વેચાણ કંપનીનું થયું છે. નફામાં જોઈએ તો 2021માં 24 કરોડનો નફો હતો, 22માં 29 કરોડ અને 23માં 41 કરોડનો નફો થયો છે. નફો અને શેરનો ગ્રોથ કંપનીનો જોરદાર છે. અમિતાભ બચ્ચનનું 1-2% હોલ્ડિંગ ધરાવે છે અને પ્રેમ કેમલ પ્રાઇવેટ લિમિટેડ 1.5% હોલ્ડિંગ આ કંપનીમાં ધરાવે છે. તો આવી કંપની તમારી રડારમાં તમે રાખી શકો છો અને જ્યારે કરેક્શન આવું થાય તો તમે 100% થોડીક રકમ આમાં લગાવી શકો છો. બીજો છે સરકારી શેર PUC, શિપિંગ કોર્પોરેશન. મિત્રો આ કંપની 217.40 આસપાસ ચાલતો હતો મિત્રો, અને આજે 198 એટલે કે 200 રૂપિયા ઉપર આવી ગયું છે. કંપનીમાં કરેક્શન છે. એનું માર્કેટ કેપ 11,020 હતું, તે ઘટીને 9,239 થયું છે. એનો પીએ 14 રૂપિયા ને 66 હતો, એ આજે 12.29 થયો છે. પીએ ખૂબ ઘટ્યો છે. વેલ્યુએશન ઉપર કંપની ચાલી રહી છે અને બુક વેલ્યુ 195 છે મિત્રો. સરકારી કંપની એની બુક વેલ્યુ આસપાસ ભાવ છે. આ એક સારામાં સારી નિશાની છે. એના પાસે ગજબની એસેટ છે અને 1 વર્ષમાં 97% અને 5 વર્ષમાં 553% કંપની રિટર્ન આપ્યું છે. શેર હોલ્ડિંગની વાત કરીએ તો પ્રમોટર એટલે કે સરકાર પાસે 63.75%, FIC 3.25%, DI 7.99% અને પબ્લિકનો 24% હોલ્ડિંગ છે.
ભારત સરકાર જે પ્રમોટર છે એમાં ભારત સરકાર છે અને LICનું 3.29% અને ક્વાટ મ્યુચ્યુઅલ ફંડનું 3.22% છે એમાં હોલ્ડિંગ છે. કંપનીનું શેર કેપિટલ 465 કરોડ છે અને કંપની પાસે જોરદાર એસેટ 7,436 કરોડ છે. હવે વિતરણની આપણે ક્વાર્ટર વાઇઝ વાત કરા કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 1,093 કરોડનું સેલ કર્યું હતું અને 40 કરોડનો નફો કર્યો હતો. ડિસેમ્બરમાં 1,340 કરોડનું વિતરણ કર્યું છે અને 131 કરોડનો નફો કર્યો છે. 3 ગણો કંપનીએ એના આ ક્વાર્ટરમાં નફો કર્યો છે. મિત્રો, એના પછીનો નેક્સ્ટ શેર છે આપણો માનીતો શેર વિલિસ પાઇપ. મિત્રો, 1889 હાઈ બનાવી અને આ વિડીયો બનાવ્યો તો આપણે એના પહેલાં તારા 1830 ઉપર ચાલતો હતો. આજે 1670 ઉપર ચાલે છે. મિત્રો, આ કંપની ઘટીને 1550 જઈ અને વળી પાછી 2 દિવસથી ધરાડાટ વધવા મળી. માર્કેટ કેપ 3,709 કરોડ હતું, તે ઘટીને 3,387 કરોડ થયું છે અને એનો PE 44 આસપાસ ટ્રેડ થઈ ગયો છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. મિત્રો, આ કંપનીના આપણે ગજબ વિડીયો બનાવ્યા છે, પરંતુ તમારે આ કંપનીમાં નજર રાખવી જોઈએ. આ કંપની તમને ભવિષ્યમાં ખૂબ પૈસા બનાવી આપશે. એનું એક જ કારણ છે કે એ PL એપોલો જ્યારે મેં લીધો હતો શરૂઆતમાં છે 2008-10માં, એ કંપનીના 500 શેરના 5,000 શેર કરી આપ્યા અને એ 500 શેર લીધા હતા 2,082 રૂપિયા ભાવ હતો. આજે 5,000 શેર સાથે સપ્તાહમાં 1,500-1,600 રૂપિયા ભાવ છે. જે શેર બજારમાં સમય આપવો પડે, લાંબો સમય આપવો પડે, સારી કંપની પસંદ કરવી પડે તો જ પૈસા બને છે. મિત્રો, એમાં ઘણા લોકોનું હોલ્ડિંગ છે આ કંપનીમાં. તમે જુઓ તો મહેશ હેમંતલાલ પુંજ, હેમંત રજનીકાંત શાહ, ગિરીશ હોલ્ડિંગ, મધુબાલિકા અગ્રવાલ, આ બધાના 1% 1.5% હોલ્ડિંગ આ કંપનીમાં રહેલો છે અને આ કંપની તમારે રડારમાં રાખવી જોઈએ. એના પછીનો નેક્સ્ટ છે એપોલો માઇક્રો સિસ્ટમ. આ ડિફેન્સ સેક્ટરનો શેર છે. 134 ઉપર ચાલતો હતો. મિત્રો, આજે 100 રૂપિયા ઉપર આવી ગયો. માર્કેટ કેપ 3,783 કરોડ હતું, તે 2,862 કરોડ થઈ ગયું. PE એનો થોડોક મોંઘો છે, પરંતુ ડિફેન્સ સેક્ટરની કંપની છે અને સરસ કામ કરી રહી છે. આને પણ તમે તમારા રડારમાં રાખી શકો છો. મિત્રો, એના પછીનો શેર છે નેક્સ્ટ શેર સેન્ટ સોફ્ટ લિમિટેડ. 269માં ચાલતો હતો, અત્યારે 240 ચાલે છે અને 2 દિવસથી એમાં અપર સર્કિટ લાગી ગઈ. કંપનીમાં ઉપરથી 30% ઘટાડો થયો છે અને IT સેક્ટરની કંપની છે. ગજબનું મેનેજમેન્ટ સારું છે. નાની કંપની છે પણ 1 વર્ષમાં 86% અને 5 વર્ષમાં 800% રિટર્ન કંપની આપે. તો મિત્રો, શેર બજારમાં એક જ વાત છે કે સારા શેરની પસંદગી અને સમય આપો, પૈસા બચે. ઓમ તેમ આખડવાની કોઈ જરૂર નથી. આ એક જ કામ કરવાનું. થેન્ક યુ. આભાર.